भवसंभवभीति भेदनम् सुखसंपत् करुणानिकेतनम् व्रतदान तपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिण श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री नरनारायण देव, श्री लक्ष्मीनारायण देवनी, श्री रेवती बड़देवजी महाराजनी जय। श्रीमद् भागवत जी में 10મ स्कंद में कंसे धनुष यज्ञनु सुंदर मजानु आयोजन कर्यु छे अने एमां कृष्ण भगवान अने बलदेवजी ने आमंत्रण आपी अने बोलावा माटे अक्रूरजी ने व्रजनी अंदर मोकलवामां आव्या छे। व्रजनी अंदर अक्रूरजी नंदजी ने मिल्या, बधाने खूब आनंद थयो। नंदजी तो अक्रूरजी नी वात सांभळी अने खुश बन्या, पण यशोदानु दिल समजी गयुं अने बोले छे के कन्हैयाने हूँ नहीं जावा दूं, तमारे जवुं होय ने तो जाओ। नंदजी यशोदाने धमकावा लाग्या, कहे छे कि यशोदे हवे तो आपणो कन्हैयो मोटो थयो छे एने मथुरा बतावવું જોઈએ। कंसे आमंत्रण माटे रथ मोकल्यो छे, अमे तो आवती काले जवाना। यशोदाए कपाळ उपर हाथ मूक्यो। हवे मारू भाग्य फूट्યું। घणा दिवसोथी भाग्यने साचवीने बैठी हती, पण आजनी संध्या काळे मारू भाग्य फूटी गयुं। यशोदाजी रड़ता रड़ता घर में चला गया। सुखदेवजी बोले छे कि राजन जमवानो समय थयो। मैया बोले छे कि बलराम तू जा लाला ने बोलावी लाव। बलराम गौशाला में आव्या छे। नारायण ने रड़ता जोईने बोले छे कि लाला तू केम आजे नाराज थायस? सारी दुनिया रड़े छे त्यारे शांत थवा तारा खोड़ा में माथू नाखेस, आजे तू केम रड़े छे? प्रभु बोले छे के दाऊजी भैया ए ज मारा जीवननी एक करुणता छे। मारे माटे मारा माँ बापे केटलुं सहन कर्युं छे, आजे ए माराथी भूलातुं नथी। बलरामजी बोले छे कि हमें तो खावा आव, माँ बोलावे छे। प्रभु बोले छे कि भाई तमे मैया ने कहीजो आज लाला ने भूख नहीं लागी। बलराम जी कहे छे कि लाला तारा सिवाय मेहमान खाए नहीं, मेहमान न खाए त्या सुधी
નંદજી કેમ ખાય? માટે તું આવ. બલરામના આગ્રહથી આંખો સાફ કરી લાલો જમવા આવ્યો. મહેમાનની સાથે કનૈયો જમવા બેઠો. આજે એને કોળિયો ભાવતો નથી. લાલો જમ્યા વગર ચરુ કરી અને ગૌશાળામાં ફરી ચાલ્યો ગયો. હે પરીક્ષિત, આ વાત જોત જોતામાં સારાય વ્રજમાં ફેલાણી છે કે સવારમાં કનૈયો મથુરા જાય છે. ગોપીઓના કાને આ શબ્દો પડતાની સાથે સારો વ્રજ સાથ દુઃખ સાગરમાં ડૂબી ગયો. માનવ જીવનની નાવ ક્યારે દુઃખના સાગરમાં ડૂબે છે એની કોઈને કલ્પના નથી. માણસને પોતાના જીવનનો કોઈ ખ્યાલ નથી આવતો કે મારા જીવનની નાવ ક્યારે દુઃખમાં ડૂબી જશે. સુખનો સૂર્ય ક્યારે અસ્તાચરને પામી જાય છે એને મહાત્માઓ પણ સમજી શક્યા નથી. રામાયણ એમ કહે છે કે ઈશ્વરના બાપ દશરથ પણ ન જાણી શક્યા કે આજે જે સૂર્ય અસ્તાચલને પામે છે એ મારે માટે સવાર કેવું લાવશે. સારી ગોપીઓ શોકમાં ઘેરાઈ ગઈ. પરમાત્માને નહીં જવા દેવાને વાસ્તે ગોપીઓનો સમુદાય નંદજીના દ્વારમાં આવીને ઊભો છે. ભગવાન સ્વામિનારાયણના સંત નિષ્કુળાનંદ સ્વામી સ્નેહ ગીતામાં લખે છે કે ગોપીઓની દશા કેવી છે. લડથડે કોઈ પડે પૃથ્વી એમ શુદ્ધ ન રહી શરીરની. શ્યામ સધાવ્યાનું શ્રવણ સુણતા નિક નયણે ચાલી નીરની. ગોપીઓ ચાલતા ચાલતા પડી જાય છે, ઊંચે સ્વરે રુદન કરે છે. સારી ગોપીઓનો સમુદાય નંદજીના દ્વાર પાસે આવી એક બીજી ગોપીઓના ખભા ઉપર માથું મૂકીને રડે છે. સુખદેવજી બોલે છે કે રાજન, રાતના સમયમાં ગોપીઓ નંદજીના દ્વાર પાસે રડે છે. મથુરાની કેદમાં વસુદેવ અને દેવકીજી રડે છે. જ્યારે ઓરડામાં બેઠા બેઠા યશોદાજી રડે છે. કનૈયાએ વિચાર કર્યો કે હવે આમાં મારે કોને છાના રાખવા? યશોદાને કેમ સમજાવીશ? દેવકીને કેમ સમજાવવા જઈશ? બહાર ઉભેલી ગોપીઓને રડતી કેવી રીતે શાંત કરીશ? લાલાને લાગે છે કે પેલા યશોદા માતાને શાંત કરું, પછી મારી ગોપીઓને શાંત કરીશ. કનૈયો જ્યાં મૈયા રડે છે ને ત્યાં જાય છે. જઈને સીધો યશોદાના ગોદમાં બેસી જાય છે. માં, તું રડીશ નહીં. તું રડે છે ને તો મને બહુ દુઃખ થાય છે. માં, તું શા માટે રડે છે? યશોદાજી બોલે છે કે લાલા, તું મથુરા જાય છે ને એ મારાથી સહન થતું નથી. કનૈયા, હવે તું મને છેતરવા માગે છે. કનૈયો બોલે છે કે માં, હું મથુરામાં તો અમસ્તો જાઉં છું. મથુરાથી જલ્દી પાછો આવી જઈશ. માં, તું સાચું માનજે, હું જરૂર પાછો આવીશ. મૈયા ભોળા છે. મૈયા પૂછું ભૂલી ગયા. 2-4 દિવસમાં પાછો આવીશ કે મરણ કાળે તેડવા આવીશ. લાલો પાછો આવશે એવું વિચારી મૈયા રડતા શાંત થયા. સવારનો સુમાર થયો. ગોપીઓએ નક્કી કર્યું છે કે લાલો જશે ક્યાંથી? આ દ્વાર ઉઘડ્યા સિવાય રથ આમાંથી બહાર નીકળશે નહીં. કનૈયો અક્રૂર કાકાને કહે છે કે
તમે નાવા ધોવાનું મથુરા જઈને રાખજો, નહીં તો અહીંથી નહીં નીકળાય. તમને ખબર નથી કે આ વ્રજની ભૂમિ છે. કનૈયો બલરામજીને કહે છે કે આપ રથની અંદર બેસી જાઓ, હું દરવાજા બહાર જઈને પછી બેસીશ. ગોપીઓએ જાણ્યું કે સવાર પડ્યું છે, અભી દરવાજો ખુલશે. દરવાજા ખુલવાના સમયમાં એકઠી મળેલ ગોપીઓ વિધાતાને ઠપકો દેવા લાગી, હે વિધાતા, અમે એટલી ભલામણ કરીએ છીએ કે કોઈ દિવસ ઈશ્વરનો સંયોગ ભાગ્યમાં લખીશ નહીં, અને કદાચ લખે ને તો કોઈ દિવસ વિયોગ લખીશ નહીં. લેખ લખતા ભૂલો તું બ્રહ્મા, અને અક્કલ ગઈ તારી ઉચડી. જોડ જોડી નાખે છે તોડી, તારી અસત મત એવી મળી. ગોપીઓ બ્રહ્માજીને કહી રહ્યા છે કે હે બ્રહ્મા, તે અમારી જોડ જોડીને આ શા માટે તોડવા માટે બેઠા છો? પેલા અમારી જોડ નહોતી જોડવી ને? હે બ્રહ્મા, તમને આવી અસદમતી કેમ હુજી? શા માટે તે કનૈયાનો ને અમારો સંયોગ લખ્યો? અને સંયોગ લખવો હતો તો કનૈયા સાથે વિયોગ શા માટે લખ્યો? સુખદેવજી બોલે છે કે રાજન, નંદજીના દ્વાર ખુલ્લા થયા તો સામે કનૈયાના વિયોગથી ગોપીઓના આંખના આંસુનો મોટો સાગર ઉભરાણો છે. શ્રી કૃષ્ણલાલ વિચાર કરે છે, હવે આ સાગરને કોઈ દિવસ તરી ન શકાય. હું સ્ટીમ્બર લાવીશ તો એ ગોપીઓના આંસુના સાગરની પાર પહોંચી નહીં શકું. ગોપીઓ એક મીટે જોઈ રહી છે. કનૈયાના રથના ઘોડાની ફરતે વીંટાઈ વળીશ. ગોપીઓ એટલું બોલે છે કે બસ લાલા, તું જાય છે, આનાથી વિશેષ બોલી શકાણું નહીં. એમની આંખમાં આંસુ વહ્યા જાય છે, મોઢા સિવાય ગયેલા છે. મન ના પાડે છે કે હવે વધારે કાંઈ બોલીશ નહીં. પરમાત્માએ ગોપીઓની સામે હાથ જોડ્યા છે. પ્રભુ બે હાથ જોડી વંદન કરતા બોલે છે કે હે ગોપીઓ, હું તમારા પ્રેમથી બંને હાથેથી બંધાઈ ગયો છું. હે ગોપીઓ, આપ મને રજા આપો, હું મથુરા જાઉં. ભાગવતજીમાં ગોપીઓની સાધના અને સત્સંગી જીવન શાસ્ત્રમાં દાદા ખાચરની બહેનોની સાધના મહાત્માઓએ એની સામે માથા ઝુકાવ્યા છે. ભગવાન સ્વામિનારાયણ વડતાલ સમયે જવા તૈયાર થયા, પણ દાદાની બહેનોને વાત કરી નહીં કે હું વડતાલ જાઉં છું. એમને લાગે છે કે પૂછીશ ને તો જવા નહીં દે. આજે એને પૂછ્યા સિવાય જાવું. સંતો અને દરબારોને જવાનો આદેશ મળતા સૌ પોતપોતાના ઘોડાઓ તૈયાર કરી વડતાલ જવાના રવાના થયા. થોડી વારમાં તો દરેક ડેલી બહાર જતા રહ્યા. દાદાની બહેનોને સમાચાર મળે છે કે મહારાજ તો અત્યારે ગઢપુર છોડી વડતાલ જાય. સત્સંગી જીવન શાસ્ત્ર બોલે છે કે દાદાની બહેનો લાચાર છે, શું કરે? પુરુષ હોય તો સાથે જવા ઘોડી તૈયાર કરે, પણ બાઈ માણસ શું કરે? ઘરમાં બેસી પ્રભુનું ધ્યાન લગાવતા આંખમાંથી આંસુની ધારા માંડી વહેવા. બોલે છે કે બસ પ્રભુ, અમારામાં તમને ઓછું શું લાગ્યું? અમારામાં કાંઈ ખામી જોઈ કે આજે તમે અમને છોડીને જાઓ છો? અમારી સાધના કાચી, અમારી ભક્તિમાં કચાશ પ્રભુ.
અમે તમારા વગર જીવી નહીં શકીએ. એમ બોલતા દાદાની બહેનો ચોધાર આંસુથી રડવા લાગી. ત્યારે સત્સંગી જીવન શાસ્ત્ર બોલે છે કે પ્રભુની માણકી ઘોડીને શું થઈ ગયું કે ફરંટી મારીને પાછી વળી અને દાદાની બહેનો રડે છે તે ઓરડાના દ્વાર આગળ આવીને ઊભી રહી. આજે માણકી પ્રભુના કાબુમાં નથી. પ્રભુ ચોકડું ખેંચી 2-4 સોટી મારે, જેને ઈશારો નથી કરી શકાતો એ ઘોડી ઉપર આજે સોટીનો માર પડે છે. ફરીવાર દરવાજાની સમીપે લાવે તો ચોકડું પકડેલું હોવા છતાં માણકી ફરંટી મારી ફરીવાર દાદાની બહેનો બેઠા છે એ ઓરડા આગળ આવીને ઊભી રહી. બાજુમાં પ્રેમાનંદ સ્વામી ઊભા. એ વિચારમાં મુગ્ધ બની જાય. અનંત કોટી બ્રહ્માંડો જેના કાબુમાં છે તે સર્વેશ્વરના કાબુમાં આજે ઘોડી રહેતી નથી. બ્રહ્માદિક દેવતાઓ જેના ઈશારામાં રહે છે તેના હાથમાં આજે ઘોડી રહેતી નથી. આ દ્રશ્ય જોઈ પ્રેમાનંદ સ્વામી કલમ લઈ કાગળમાં કાવ્ય પંક્તિ લખે. પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી, લોહ ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી, નથી જાતી દરબારમાંથી ઘોડી, મણકીએ ચડારે મોહન વન માડી. દાદા ખાચરની બહેનોની સાધના કેવી હશે? તેને સર્વેશ્વરને પરવશ બનાવ્યા. મારા જેવાએ ધોળામાં ધૂળ નાખી ભગવી કંઠા પહેરી છતાં હું સર્વેશ્વર પર બંધન કરી શકતો નથી. વિચારો, આનું નામ સાચી પ્રેમ લક્ષણા ભક્તિ. આનું નામ સમર્પણ. જે ભક્તિને સહારે જગતનો માલિક પ્રભુ હાથ જોડીને કહે, હું તમારા ઉપર પ્રસન્ન છું. આપણે તો હાથ કાયમ જોડીએ છીએ અને કહીએ છીએ કે નારાયણ તું માફ કર, પણ એ ક્યાં મોઢામાંથી બોલે કે હું માફ કરું? એ નહીં બોલે ત્યાં સુધી આપણા માથા ઘસેલા શું કામ લાગશે? ભગવાન સ્વામિનારાયણનો એક પગ માણકી ઘોડી ઉપર છે, એક પગ દાદાની ઓસરી ઉપર છે. માણકીની લગામ ઢીલી મૂકી હાથ જોડ્યા. આંખમાંથી આંસુ જાય છે. કહે છે, મોટી બા, લાડુબા, હવે મને રજા આપો ને તો વડતાલ સમયો કરવા જાઉં. આજ્ઞા આપો, અમે જઈએ વ્રત પૂરી. જાવો પ્રભુ રામ નવમી નથી દૂરી. સેવક દાસ પ્રેમાનંદ જોરી, મણકીએ ચડારે મોહન વન માડી. પ્રેમાનંદ સ્વામી પોતાની ડાયરીમાં લખે છે કે જગતનો માલિક પ્રભુ હાથ જોડી દાદાની બહેનોની આજ્ઞા માગતો હોય તો ઈશ્વરને ભક્તિ સિવાય કોઈ બાંધી શકતું નથી. સુખદેવજી સાવધાન કરે છે કે પરીક્ષિત, ગોપીઓની સામે નારાયણે હાથ જોડ્યા છે. બોલે છે કે હે ગોપીઓ, મને હવે રજા આપો, હું મથુરા જાઉં. ગોપીઓ બોલે છે કે પ્રભુ, તું જાય છે, અમારામાં તને શું ઓછું લાગ્યું? અમે તને સાચવી શકતા નથી કે અમારી ભક્તિમાં અને સાધનામાં ખામી છે કે જેને કારણે હે કનૈયા આજે તું જવાને વાસ્તે તૈયાર થયો?
વળી ગોપીઓ બોલે છે કે કનૈયા એક કામ કર, અમારા શરીરની ઉપર રથ ચલાવીને જા, જેને કારણે અમે આત્માથી તારી સાથે રહીએ. આંખોમાંથી આંસુની ધારા વહે છે. કનૈયાને વિચાર આવે, નહીં જાવું તો દેવકીજીનું શું થશે, અને જઈશ તો ગોપીઓનું શું થશે? ભગવાન સ્વામિનારાયણ કહેતા કે વ્યક્તિના જીવનમાં એક દિવસ એવો આવી જાય છે કે બુદ્ધિશાળીની બુદ્ધિ પણ બેર મારી જાય છે. આમાં નિર્ણય શું લેવો? મથુરા જાવું કે વ્રજમાં રહેવું? આજે નિર્ણય લેવામાં કનૈયો ગૂંચવાય છે. સુખદેવજી બોલે છે કે રાજન, ગોપીઓના રડવાથી અક્રૂરના ઘોડાની આંખમાંથી આંસુ જાય છે. આગળ બેઠેલા અક્રૂરની આંખોમાંથી આંસુ ગીરે છે. અક્રૂરજી વિચાર કરે છે, મારે કનૈયાને લઈ જવો નથી. સારી ગોપીઓ અક્રૂરને કહે છે કે તારું નામ ફઈ પાડતા ભૂલી ગઈ, તારું નામ તો ક્રૂર હોવું જોઈએ. અક્રૂર નામ ખોટું પાડ્યું છે. ગોપીઓ અક્રૂરના માથે નિશ્વાસથી તૂટી પડે છે. અક્રૂરને લાગે છે કે હવે મારે કૃષ્ણને લઈ જવા નથી. આ ગોપીઓના નિશ્વાસ મારું મૂળ કાઢી નાખશે. અક્રૂરે હાથ જોડ્યા કે પ્રભુ, હું તમારી અને ગોપીઓની બીચમાં પડવા માંગતો નથી. ભગવાન સ્વામિનારાયણ બોલે છે, સાચો ભગત કોનું કહેવાય? ભગતનું લેબલ કોને મળે? એ બરોબર શીખી લો. ગોપીઓનો અનહદ પ્રેમ હોવા છતાં જ્યારે પરમાત્માની મરજી મથુરા જવાની જોઈ, લાલાને વ્રજમાં રહેવાથી દુઃખ થાય છે, આવું જ્યારે ગોપીઓને લાગ્યું ત્યારે ઘોડાની લગામ ગોપીઓએ છોડી એક બાજુ ખસી ગઈ. રામાયણ પણ એમ કહે છે કે ભરત 4 દિવસ સુધી ચિત્રકૂટના દ્વાર આગળ રેડ્યા છે. જ્યારે વશિષ્ઠ અને જનક મહારાજે પ્રભુને સમજાવ્યા ને ત્યારે શ્રી રામ ભરતને કહે છે કે તું કહે તો વનમાં રહું અને તું કહે તો અયોધ્યામાં આવું. રામજીના આ શબ્દો સાંભળતા ભરતજીને વિચાર આવ્યો, રામજીને અયોધ્યા પાછા આવવાથી દુઃખ થાય છે અને પ્રભુની મરજી અયોધ્યા પાછા આવવાની નથી. ત્યારે કહે છે કે નારાયણ, આપ વનમાં રહો, હું અયોધ્યા પાછો જાઉં છું. આનું નામ ભગત છે, જે નારાયણના ગમતામાં રહે અને પોતાનું ગમતું બધું છોડી દે. પોતાના મનનું ધાર્યું જે છોડી દે એનું નામ સાચો સત્સંગી. એને જ સત્સંગીનું લેબલ મળે છે. સુખદેવજી બોલે છે કે રાજન, જ્યારે કનૈયાની ઈચ્છા મથુરા જવાની જોઈ ત્યારે ગોપીઓએ ઘોડાની લગામ છોડી છે. ત્યારે પરમાત્મા રથમાં બેઠા. રથ ગતિમાન થયો. યશોદાએ જાણ્યું કે કનૈયો જાય છે, ત્યારે એને ઘરમાંથી દોટ કાઢીશ. કનૈયાનું ધ્યાન મૈયા તરફ ગયું. અક્રૂરને કહે છે કે રથ ઊભો રાખો, મારી મૈયા પાછળ આવે. પ્રભુ રથમાંથી નીચે ઉતર્યા રાજન. ત્યારે યશોદાએ હાથ જોડી માથું ઝુકાયું. પ્રભુ મૈયાનું માથું ઝાલી કહે, મૈયા આવું કરે? યશોદાજી બોલે છે કે તું જાય છે તો ભલે જા, પણ એટલું યાદ રાખજે કનૈયા, તારી માનો પ્રેમ મારા સુખ માટે નહોતો, એ તારા સુખ માટે હતો. દેખો વ્રજવાસીઓના શબ્દો, અમે તારી સાથે પ્રેમ કરીએ છીએ એ અમારા સુખને વાસ્તે નહીં, અમારો પ્રેમ તો તારા સુખને વાસ્તે. અમે મોક્ષની ભીખ માગવા કે સુખની ભીખ માગવા એ બધું મેળવવા તારી સાથે પ્યાર નથી કર્યો. તારી સાથે એટલા માટે પ્રેમ કરીએ છીએ કે તું સદાયને માટે સુખી રહે.
હવે જુઓ આપણો પ્રભુ પ્રત્યેનો પ્રેમ કેવો છે. આપણો પ્રભુ પ્રત્યેનો પ્રેમ સકામ છે કે નિષ્કામ? મોટે ભાગે આપણો પ્રેમ તો દીકરા માટે, પૈસા માટે હોય છે. પ્રભુની કેવળ પ્રસન્નતા માટે આપણા ભાગ્યે જ પ્રભુ પ્રત્યે પ્રેમ કે ભક્તિ કરીએ છીએ. આપણો પ્રેમ નારાયણને વિશે કંઈક પણ ભોગની, સ્વાર્થની, લાલચથી હોય છે. આપણો આદર્શ તો નિષ્કામ પ્રેમનો હોવો જોઈએ. પ્રભુનો રાજીપો જેવો નિષ્કામ ભગત ઉપર હોય તેવો સકામ ભગત ઉપર નથી હોતો. નિષ્કામ ભક્તને જ ગીતામાં જ્ઞાની ભગત કહ્યો છે, અને એવો જ્ઞાની ભક્ત પ્રભુને અત્યંત પ્રિય લાગે છે. તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનીનો અત્યર્થમ મહમ સચ મમ પ્રિય. યશોદાજી બોલે છે કે કનૈયા, તારી પાસે માફી માગવા આવીશ. તું જાય છે તો ભલે જા, પણ એક વાતને ભૂલી જજે. મેં તને દોરડે બાંધવાની ભૂલ કરી હતી કનૈયા. મેં તને દોરડાથી ખાંડડિયાની સાથે બાંધ્યો હતો. યશોદાજી રડતા રડતા કનૈયાને કહી રહ્યા છે કે કનૈયા, તું આ વાતને ભૂલી જજે. ભગવાન બોલે છે કે માં, હું મારા જીવનમાં બધું જ ભૂલી શકીશ, પણ તે મને જે દોરડાથી બાંધ્યો હતો ને તે નહીં ભૂલી શકું. માં, આ દુનિયામાં મને કોઈ ન બાંધી શકે, અને તારી દોરડીએ બંધાણો હતો એ તારે પ્રેમને કારણે બંધાણો હતો. માં, પરીક્ષિત સારી ગોપીઓની યશોદાજી રડતા રહ્યા, અને શ્રી કૃષ્ણનો રથ ગતિમાન થઈ ગયો. જ્યાં સુધી રથ દેખાયો ત્યાં સુધી ગોપીઓ એક મીટે જોઈ રહી. રથ દેખાતો બંધ થઈ ગયો ને ત્યારે રાજન સારી ગોપીઓ પૃથ્વી ઉપર ઢળી પડી. આ દ્રશ્યને કલ્પનામાં લાવી વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે રજ લઈ લઈ મસ્તકે મૂકે, વળી વળી કરે બહુ વંદના. વહેલા વળજો વાલમાં મારા, તમે નાથ નિષ્કુળાનંદના. અક્રૂરને લાગે છે કે કનૈયો નિર્દય. લાલાએ યમુનાજીના કિનારે રથ ઊભો રખાયો છે. અક્રૂરને કહે છે કે તમે હવે યમુનાજીમાં સ્નાન કરી લો. અક્રૂરજી સ્નાન કરે તો જળની બીચમાં એને બાલકૃષ્ણલાલના દર્શન થાય છે. વિચારે છે કે કનૈયો તો રથમાં બેઠો છે, અત્યારે યમુનાના જળમાં કેમ દેખાય છે? પાણીની બહાર આવીને જુએ તો રથમાં પણ કનૈયો બેઠેલો છે. આંખો બંધ કરી તો વ્રજમાં પણ કનૈયો દેખાય છે. સુખદેવજી બોલે છે કે રાજન, જ્યાં સુધી અક્રૂરજી વ્રજમાં નહોતા આવ્યા ત્યાં સુધી કનૈયો એક નંદજીને ઘેર હતો. અક્રૂર કનૈયાને મથુરા લઈ ગયા તો સારી એ ગોપીઓને ઘેર ઘેર 11 વર્ષનો કનૈયો આજે પણ નાચી રહ્યો છે. ચાલતો રથ મથુરા પહોંચ્યો છે. અક્રૂરને લાલો કહે છે કે કાકા તમે જાઓ, હું કાલે કંસની સભામાં હાજર થઈશ. કંસને અમારા પહોંચ્યાના સમાચાર આપજો. તેવામાં નંદજી અને ગ્વાલ બાળ મિત્રો પણ પાછળથી આવી પહોંચ્યા છે. કંસે કૃષ્ણના આવી ગયાના સમાચાર સાંભળ્યા. પ્રભુએ ગામની બહાર ફૂલવાડીમાં ઉતારો કર્યો છે. ગ્વાલ બાલ મિત્રોની સાથે ભોજન લીધું. બપોર પછીના સમયમાં પરમાત્મા બોલે છે બાબા,
આપની રજા હોય ને તો અમે મથુરાની શોભા જોવા જઈએ. બાબા બોલે છે કે લાલા, હા આપણું ગામ નથી, આ તો શહેર કહેવાય, શહેર સિટી કહેવાય. સંભાળીને ચાલવું પડે, વિવેકથી બોલવું પડે અને મોભો હાચવવો પડે. માણસની મુશ્કેલી એ છે કે એ મોભામાં ખોબો ન પડવો જોઈએ. પગે લાગતા પણ શરમ લાગે કે મારું ઇસ્ત્રી બંધ પેન્ટ બગડી જશે. જિંદગીમાં ભલે ખોબો પડે પણ પોઝિશનમાં ખોબો ન પડવો જોઈએ. બાબા બોલે છે કે લાલા, મથુરામાં તું સંભાળીને ચાલજે. લાલો બોલે છે કે હું તો ડાયો થઈને જઈશ. ગ્વાલ બાલ મિત્રોની સાથે મથુરામાં પ્રયાણ કર્યું. લાલાને લાગે છે આ મારા બાલ મિત્રો બરાબર શોભતા નથી. તેમને નાની પોતળી પહેરી છે, માથા ઉપર લીરા બાંધ્યા છે. આ વેશમાં તેઓ સારા લાગતા નથી. મથુરાના મેન બજારમાં જઈશું તો મારા મિત્રોની લોકો મશ્કરી કરશે. હે પરીક્ષિત, લાલો દરવાજામાં પ્રવેશ કરે ને ત્યાં કંસનો ધોબી રાજાના કપડાનો ગાસડો બાંધી દેવા જતો હતો. શ્રી કૃષ્ણ બાલલાલે સંહાર લીલાના શ્રી ગણેશ ધોબીથી માંડ્યા. લાલો ધોબીને કહે, વડીલ, આ ગાંસડીમાં શું બાંધ્યું છે? જીવની કઠણાઈ છે કે નમતા માણસને કોઈ પ્રેમથી જવાબ ન આપે. ધોબી બોલે છે કે તારે શું કામ છે? આવા ને આવા રખડતા રખડતા શહેરમાં શું હાલી નીકળ્યા છો? ગામડા ભેગા થઈ જાઓ, ગામડા ભેગા, નહીં તો લોકમાં પૂરી દેવામાં આવશે. બાલ મિત્ર બોલે છે કે લાલા, તું જોતો ખરો આ ધોબી કેવો વિચિત્ર બોલે છે. લાલો કહે, આને બકવાસનું દર્દ થઈ ગયું છે. આ મામાના ગામમાં આવા દર્દીઓ બહુ વધી ગયા છે, એટલે જ મારે એવા દર્દીઓને સીધા સાજા કરવા આવવું પડ્યું. દરેકના દર્દ મારે નાબૂદ કરવા પડશે. નારાયણે ધોબીને જે તમાચો માર્યો કે એનું અચ્યુતમ કેશવમ થઈ ગયું. 100 વર્ષ પૂરા થઈ ગયા. ધોબીને મારી નાખ્યો ભગવાને. નારાયણે કપડાનું પોટલું છોડીને જોયું તો અંદર સરસ મજાના કપડા હતા. બાલ મિત્રો કહે, મિત્રો આ કપડા પહેરવા માંડો. બાળકોને એકેય કપડા ફિટ થતા નથી. તેઓ કહે છે કે આવા કપડા પહેરવા અમને જરા ગમતા નથી. લાલો બોલે છે કે મિત્રો, તમને નથી ગમતું પણ તમે રૂપાળા લાગો એ મને ગમે છે. લાલો પરાયણે પહેરાવે છે. નિષ્કામ ભગત કહે છે કે પ્રભુ, મને આ સંસારમાં પંચ વિષયોનું સુખ નથી ગમતું. પરમાત્માને પૂછશો તો કહેશે શ્રી નારાયણના વિયોગમાં રડતા રડતા જીવવું એના જેવી જીવવાની કોઈ મજા નથી. ગોપી બોલતી રહી, મારું વૃંદાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. હે પરીક્ષિત, સામી દુકાન ઉપર એક દરજી કપડા સીવે છે. ભગવાને વિચાર કર્યો કે કપડા બહુ મોટા છે. કંસના કપડા કેવડા મોટા હોય, અને આ તો બાળકો નાના નાના. હા, મેં બરોબર એક દરજીની દુકાન હતી. ભગવાન ત્યાં ગયા. દરજીને કહે છે કે વડીલ, આ કપડા બરાબર ફિટ થતા નથી, તો સરખા કરી આપો. પેલા દરજીએ લાલાનો ચમત્કાર જોયો એટલે કહે, ભલે લાલા, એમાં મને શું હરકત છે? કપડાને સરખા સિવાય એ તો મારું જ કામ છે. બાલ મિત્રો બોલે છે, આ દરજી કેટલો ડાયો. લાલો કે પેલા ધોબીને દવાનો ડોઝ આપ્યો એની અસર આને થઈ ગઈ. આ પરચો ભાડી ગયો લાગે. પરચા સિવાય આ જગતમાં કોઈ સીધા ચાલે એવા નથી. પરચો ભાડ્યો છે એટલે હાથ જોડીને કપડા સીવી આપવાની વાત કરે છે.
દરજીએ કપડાં બંધ બેસતા કરી આપ્યા. નવા કપડાં પહેરવાથી બાલ મિત્રો શોભવા લઈ ગયા. પરંતુ લાલાને લાગે છે કે હજુ મારા બાલ મિત્રો બરાબર શોભતા નથી. દરજીએ કપડાં સીવી આપ્યા. ભગવાને એના ઉપર રાજી થઈ ગયા અને કીધું કે તારો ધંધો છે ને કળિયુગમાં ધમધમાટ ચાલશે. તમ તારે કપડા કરતા પણ સિલાઈના રૂપિયા વધારે લઈ જાય તમ તારે. અને ઓલા ધોબી ઉપર ભગવાન કુરાજી થયા તો અત્યારે ધોબીના કપડા બધા ભાંગી પડ્યા. હવે ભગવાન વિચાર કરે છે કે બાલ મિત્રો હજી જોઈએ એવા તો શોભતા લાગતા નથી. બરાબર મથુરા શહેરના ચોકમાં પહોંચ્યા ત્યારે કુબજા દાસી હાથમાં ચંદનનો વાટકો લઈ કંસને અર્ચા કરવા જઈ રહી હતી. કુબજાના વાંકા અંગ હતા. લાલો બોલે, દેવી આ વાટકીમાં શું લાવીશું? કુબજા કહે છે કે વાટકીમાં ચંદન છે, ચંદન. કંસને મારા હાથનું ચંદન બહુ રૂચે છે. હું કંસની દાસી છું અને ચંદનનો લેપ કરવા જાઉં છું. લાલો બોલે છે કે તો પછી દેવી આ મારા મિત્રોને અર્ચના નહીં કરે? કુબજા બોલે છે કે મને શું હરકત છે? બાળકોને બહુ પ્યારથી ચંદનનો લેપ કરવા લાગી. સ્ત્રી દિલને પુરુષ નહીં સમજી શકે. આજે પણ કોઈ ઘરના આંગણે બ્રાહ્મણ ભિક્ષા માગવા માટે આવે ને ત્યારે ઘરનો પુરુષ સાવ નવરો બેઠો હોય ને તોય પણ કહે છે કે બાવાજી કાલે આવજો, આજે કોઈ ઘરમાં નથી. મુઠ્ઠી લોટ પુરુષ ઊભો થઈને નહીં આપે. આપે તો શું વાંધો છે, પણ પુરુષથી બહુધા નથી આપી શકાતું. કોઈ કહે છે તમે મંદિરે કેમ આવતા નથી? તો પુરુષ કહે છે તમારા બહેન દરરોજ મંદિર જાય છે, મને તો જરાય ટાઈમ મળતો નથી. પણ એ સ્ત્રી ભક્તિ કરે છે એમાં તારું શું વળવાનું? કોઈ એમ નથી કહેતું કે તમારા બહેન ભોજન કરી લે છે પછી મારે ખાવાની શી જરૂર છે? ભોજન અને ભજન સ્વાનુભવની વાત છે, જાતે જ કરવું જોઈએ. જેમ ભોજન આપણે પોતે કરીએ તો શાંતિ મળે છે, એમ ભજન પણ વ્યક્તિએ પોતે જાતે જ કરવું જોઈએ. ભોજન અને ભજન એ બેમાં હવાલો આપવાનું ક્યારેય ચાલતું નથી. પરમાત્મા કુબજાની સેવાથી રાજી થયા છે. વાંકી કુબજાના પગ પર પોતાનો ચરણ મૂકી એનું બેડોળપણું દૂર કર્યું છે. 3 અંગે વાંકી હતી. ભગવાને નીચે પગ ઉપર પગ મૂકી માથું પકડીને જે ખેંચીને 3 અંગે વાંકી હતી. સરસ મજાની સુંદરી બનાવી દીધી. પરીક્ષિત કુબજાના ધન્ય ભાગ્ય કે એને પ્રભુનો સ્પર્શ થયો. પરમાત્માને લાગે છે મારા મિત્રો હજુ બરાબર શોભતા નથી. બાજુમાં સુદામા માળીનું ઘર છે, ત્યાં પધાર્યા. માળી ફૂલોની માળા પરોવી રહ્યો છે. ફૂલમાં સોય ભોગતા માળી વિચાર કરે, ક્યાં પુષ્પોની જિંદગી અને ક્યાં મારી જિંદગી? દેખો ફૂલોમાં સુંદરતા અને સુગંધ બને છે, જેને કારણે ફૂલો દેવોની મૂર્તિના ગળામાં ચડાવાય. એ જ ફૂલ કોઈ માણસના ગળામાં ચડે, એ જ ફૂલ મર્દાના ગળામાં આવે છતાં પોતાની સુંદરતા અને સુગંધ જાળવી રાખે છે. કોઈ પણ સંજોગમાં એ ફૂલો પોતાની સુંદરતા અને સુગંધ છોડતા નથી. એ ફૂલો એટલું સમજે છે કે ભગવાને અમને જે સૌંદર્ય આપ્યું છે એનાથી કોઈના ગળાને શોભાડવું, અને જે સુગંધી આપી છે એથી કોઈના નાકને સુગંધ આપવી. આ બંનેને કારણે લીધે ફૂલો પોતાનો પરિવાર છોડી પોતાના શરીરમાં સોય ભોંકાવી હારરૂપ બની માણસના ગળામાં પરોવાય છે. માણસ ફૂલના હારને 1 જ મિનિટ ગળામાં રાખી કાઢી નાખે, 1 જ મિનિટમાં ફૂલની સારી જિંદગી પૂરી થઈ જાય. ફૂલ એમ માને છે કે હું એક માનવની ગળાની શોભા તો બની ગયું અને માણસને સુવાસ આપી ગયું, બસ મારી જિંદગી હવે પૂરી હો ગઈ. સહન કરેલ મારા દુઃખોનું ફળ મળી ગયું.
આ ઉપરથી માણસે બોધપાઠ લેવો જોઈએ. સુદામા માળીને વિચાર આવે, ઓહો, ફૂલોના જીવનને ધન્ય છે. ફૂલો બીજાના ગળાની શોભા બની સુવાસ આપી ખુશ થાય છે. મારા જીવનની અંદર મેં કોઈની સેવા કરી નહીં, મેં કોઈના જીવનને મદદ કરી નહીં. મારું જીવન કાગડા કૂતરા જેવું ચાલ્યું જાય છે. એનું જ નામ જિંદગી જીવ્યા કહેવાય, કે જેના મરણ પાછળ કોઈ મીઠા આંસુ પાડીને બોલે કે આજે દુનિયાને આની ખોટ પડી. પણ જેની નનામી ઉપાડી માણસ બોલે બેટો ગયો એ સારું થયું. પ્રભુએ બહુ દયા કરી કે આજે આને ઉઠાવી લીધો. જીવન તો બંનેના એક જ છે, પણ એકની પીછે લોકો શ્રીફળ વધેરે, બીજાની પીછે મીઠા આંસુ પાડે. એનું નામ મોત છે, કે જેનું મોત બીજાનું મૃત્યુ સુધારવા માટે દિશા સૂચક રૂપ થતું જતું હોય. એનું નામ માનવીનું જીવન છે, જે બીજાના મોતને સુધારવા સિગ્નલ આપતું હોય. સુદામા માળીના ઘરમાં પ્રભુ પધાર્યા છે. સુદામે હાથ જોડ્યા. પ્રભુ બોલે, આ મારા બાલ મિત્રોને તો ફૂલોથી શણગારીશ? સુદામા આનંદથી કહે, હા જરૂર પરીક્ષિત. સુદામે સરસ મજાના હાર લઈ બધા મિત્રોને શણગારી આપ્યા. સુદામા માળીના ઘરની બહાર નીકળી ધનુષ યજ્ઞ તરફ જવા માટે મથુરાની મેન બજારમાં ભગવાન પધાર્યા છે. પરીક્ષિત, તું સાંભળ. બજારમાં મોટી મોટી દુકાનો, કેટલાય વેપારીઓ બેઠા છે. વેપારીઓ બહુ ચાલાક અને બુદ્ધિશાળી છે. ભાગવતજીમાં બાલકૃષ્ણલાલને વાણિયા છેતરી ગયા છે, અને સત્સંગી શાસ્ત્ર કહે, સત્સંગી જીવન કહે છે કે ખોટા શ્રીફળમાં વાણીઓ પ્રભુ પાસેથી કલ્યાણનો વર લઈ ગયો. એક વખત સ્વામિનારાયણ ભગવાનની પાસે ખોટું શ્રીફળ લઈને એક વાણિયો આવેલો. પ્રભુના ચરણમાં એ શ્રીફળ મૂકીને કહે, પ્રભુ તમે મારું કલ્યાણ કરજો. પ્રભુ કહે, આ શ્રીફળ તો ખોટું તું લાવ્યો છું. પેલો વણિક હાથ જોડીને કે, મા બાપ, મારું શ્રીફળ ખોટું છે, પણ આપ ભગવાન ક્યાં ખોટા છો? તમે ભગવાન સાચા હો તો મારું કલ્યાણ કરજો, નહીં તો તમે ભગવાન ખોટા અને મારું શ્રીફળ પણ ખોટું. ભગવાન બોલે, આ વાણીઓ બોલવામાં કેવો હોશિયાર છે. આ ખોટા શ્રીફળમાં કલ્યાણ લઈ ગયા. બુદ્ધિ કોના બાપની છે? બોલવાની ચતુરાઈથી વણિક પોતાનું કામ સહેલાથી કઢાવી શકે, અને મૂર્ખને બોલવાનું પણ ભાન હોતું નથી, તેથી તે હળધૂત થાય છે. સુખદેવજી સાવધાન કરે છે કે રાજન, મથુરાની મેન બજારમાં વેપારીઓ છે, એ લોકો ત્રાજવા હેઠા મૂકી મૂકી દુકાનોમાં હાથ જોડી જોડીને ઊભા છે. હેઠા ઉતરતા નથી, ફક્ત વંદન કરી રહ્યા. પ્રભુને વિનંતી કરે, પ્રભુ પધારો, આ દુકાન તમારી છે, બાકી લેવા દેવાનું જય સ્વામિનારાયણ. બાળ મિત્રો બોલે છે, આ વણિકો કેટલા પ્રેમથી આપણને બોલાવે અને કહે છે કે આ બધું તમારું છે. લાલો કહે, એ ડાઈ માના દીકરા આપણને નથી બોલાવતા, એ મારી લક્ષ્મીને બોલાવે છે, અને કહેવા માંગે છે કે લક્ષ્મી અમારા ઘરમાં કાયમ માટે રહો. વેપારીઓએ પ્રભુને પાન બીડા આપ્યા. પ્રભુ એના ઉપર રાજી થઈ અને ધનુષ્ય યજ્ઞમાં પધાર્યા. પ્રભુને જોઈ કંસના ચોકીદારો બોલે છે, ક્યાં જવું છે? બાલ મિત્રો કહે, લલા, મથુરાના દરવાજામાં પેસતા હતા ત્યારે પેલા ધોબીને જે દર્દ હતું એવું દર્દ આ ચોકીદારને પણ થયું હોય એમ લાગે છે. લાલા, એનો ચેપી રોગ આ લોકોને અડી ગયો હોય લાગે છે. કનૈયો બોલે છે, મિત્રો તમે બધા પીછે રહો, પાછળ રહો, મને આગળ જવા દો. કંસના ચોકીદારોને નહીં ગણકારતા ધનુષ્યને હપૂચું ઉઠાયું. ધનુષની પણસ ચડાવવા જાય તો હપૂચું તૂટી ગયું.
કંસના સેવકો મારામારી કરવા ભેગા થઈ ગયા. લાલો બલરામજીને કહે છે કે લો હવે ધનુષનો એક કટકો તમે આજે આ બધા મહેમાનોને ગોલકમાં મોકલી દો. કંસના સેવકનો લાલાએ સંહાર કરી નાખ્યો. સંધ્યાકાળે પ્રભુ પોતાના ઉતારે પધાર્યા. નંદ બાબા રાહ જોવે છે. લાલાને કહે લાલા મથુરામાં કાંઈ તોફાન તો નહોતું કર્યું ને? કનૈયો બોલે ના બાબા. બાબા બોલે પણ આ સારા સારા કપડા ક્યાંથી કાઢ્યા? લાલો બોલે બાબા આ મથુરામાં તમારું બહુ માન છે. બધાએ તમારો દીકરો જાણી મથુરાની પ્રજાએ અમારું સ્વાગત કર્યું. મથુરાની પ્રજાએ મને નંદજીનો દીકરો જાણી મારા મિત્રોને પણ સારા સારા કપડાં અને મીઠાઈ આપી. બાબા ખુશ થઈ ગયા. તેઓ બોલે લાલા તું જ્યારથી જન્મો ને ત્યારથી હું છૂટે હાથે કંસને ભેટ અને કર આપું, ખૂબ પૈસા આપું છું, એટલે મથુરાવાળા સ્વાગત કરે છે. સારો યશ પ્રભુ નંદ બાબાને આપી અને ખુશ થયા. સાંજનો સમય થયો. પરીક્ષિત તું બરાબર ધ્યાન આપી આ કથા સાંભળ. પ્રભુ મિત્રો અને બાબા સાથે ભોજન ક્રિયા કરી. રાત્રિના સમયમાં મથુરાની કેદમાં દેવકીજી વસુદેવની સામે જોઈ રહ્યા છે. હે સ્વામીનાથ, આજે 11 વર્ષ અને 51મા દિવસની સાંજ છે. આપ તો પુરુષ દિલ છો એટલે સહન કરી શકો છો, પણ મારું સ્ત્રી દિલ કેટલુંક સહન કરી શકે? મારો આત્મા કહે છે આ જીવનને તિલાંજલિ આપી દઈએ. હે નાથ, મને હવે જીવવામાં કાંઈ સાર લાગતો નથી. મને મારું મોત તેડાવતું હોય એમ લાગે છે નાથ. મને હવે જીવવામાં કાંઈ સાર લાગતો નથી. મને મારું મોત તેડાવતું હોય એવું લાગે છે. આ જેલમાં કેટલા વર્ષો જીવન ગાળીશ. લાગે છે કે હાથમાંથી ગયેલો નારાયણ હવે પાછો નહીં મળે. પરીક્ષિત, જેને જીવન જીવવું આકરું થઈ પડે છે એવા દેવકીજી વસુદેવની સામે આંસુ ગીરાવા લાગ્યા. દેવકીના દર્દ સામે આજે ઈશ્વરના બાપ વસુદેવની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. જેને મહાત્મા કહેવામાં આવે છે, જે પોતાના બાળકોના હસતા મોઢે બલિદાન આપી શકે છે, જે મહાન જ્ઞાની છે, જેઓ દુઃખને સુખ માની શકતા હતા, એ વસુદેવના જીવનમાં આજે દુઃખે બરાબર ઘેરો કર્યો છે. તેઓ દેવકીને કહે દેવી, જ્યારે હું જેલમાંથી નીકળ્યો ને ત્યારે એ લાલાની પાસે માગણી કરી હતી કે લાલા 11 વર્ષ અને 52 દિવસ તારા માટે રાહ જોઈશ. હવે એ દિવસ પૂરો થવા આવ્યો છે. હવે ફક્ત એક દિવસ બાકી છે. કાલે સાંજ સુધી રાહ જોઈ લે, પછી તને જેમ ઠીક લાગે એમ કરજે. ગોઠે તો જીવજે, નહીં તો જિંદગીનું બલિદાન આપજે. બંને મા બાપ બેઠા બેઠા રડે. આ બાજુ ગોકુળમાં ગોપીઓ યશોદાના દ્વારમાં ઊભી ઊભી રડે છે. એમને પણ આજે ખાધું નથી. ગૌશાળામાં સારી ગાયોએ મોઢામાં ઘાસ લીધું નથી. નારાયણના વિરહમાં સૌ રડે. વૃંદાવનમાં પક્ષીઓ આજે દાણા ચૂગવા ગયા નથી. બધા પક્ષીઓ નારાયણના વિયોગમાં નિસ્તેજ બનીને રડી રહ્યા. પરમાત્માની પણ ઊંઘ ઉડી ગઈ છે. પ્રભુને લાગે છે આ દરેક રડે તો મને ઊંઘ શેની આવે? હવે તો ક્યારે સવાર પડે કંસનો સંહાર કરી નાખું. અતિશય દયાળુ નારાયણ આજે નિર્દય બની ગયા. કોમળ કનૈયો આજે કઠોર થઈ ગયો. અક્રોધિત નારાયણ આજે ક્રોધિત થઈ ગયા. અચલિત નારાયણ આજે ચલિત થઈ ગયા. પરીક્ષિત,
આજે એના શરીરમાં ધ્રુજારી આવી ગઈ. સવારનો સમય થયો. નંદજી બોલે છે, લાલા તું જલ્દીથી તૈયાર થઈ જા, આપણે યજ્ઞમાં જવાનું છે. લાલો બોલે છે કે બાબા તમે જાઓ, હું તમારી પીછે મારા ગ્વાલબલ મિત્રોની સાથે આવીશ. પ્રભુ તૈયાર થયા છે. આ બાજુ કંસે મહાવતને બોલાવ્યો છે અને કહે છે કે એ મહાવત આપણો જે કોલિયા પીડ નામનો હાથી છે એને દારૂ પાઈને દરવાજાની સામે ઊભો રાખજે. મહાવત કહે, નામદાર, આ હાથીમાં અનેક હાથીઓનું બળ છે. 10,000 હાથીનું બળ હતું. એને કોઈ દિવસ બહાર કાઢતા નથી ને જો દારૂ પાઈશું તો આખા મથુરા શહેરનો કચર કહાણ કાઢી નાખશે. કંસ બોલે, પણ મહાવત તું જાણે છે પેલો વ્રજમાંથી જે કનૈયો આવ્યો છે એ દેવકીનો 8મો છે. હજુ તો ઉગીને ઊભો નથી થયો ત્યાં પહેલવાનગીરી કરે છે. માટે કનૈયો જ્યાં સુધી ન આવે ત્યાં સુધી હાથીને બરાબર દારૂ પાય, પાગલ કર, અને કનૈયો પેશવા માટે આગળ વધે ત્યારે હાથીને સાંકળથી છોડી નાખજે, જેથી એને મારી નાખે. પછી હાથીને તોપે દઈ દેજે. ભલે હાથી મરી જાય પણ દેવકીનો 8માને માર્યા સિવાય મારો ઉદ્ધાર નથી. તો વાલા ભક્તજનો, હવે ભગવાન કંસને મારશે એ સારી કથા આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાનસમ. વાલા ભક્તજનો, કાલે પવિત્ર પૂનમનો દિવસ છે. દેવતી બળદેવજી, ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, આદિક દેવો એના દર્શન કરવાથી, પૂનમે દર્શન કરવાથી એમના સારા સંકલ્પો આ દેવો પૂરા કરે છે. તો કાલે નવા વર્ષની પહેલી પૂનમ છે. તો બધા જ ભક્તજનો, ભાઈઓ બહેનો તમામ પૂનમના દર્શન કરવા માટે અચૂક મંદિરે પધારજો એવી બધા જ હરિભક્તોને વિનંતી. કાલે ઘનશ્યામ મહારાજના ડોલરના વાઘા બનાવવામાં આવશે, એટલે ડોલરના વાઘાના દર્શન બધા ભક્તજનોને થશે. તો કાલે અચૂક પૂનમના દર્શન કરવા માટે પધારજો એવી ભક્તજનોને વિનંતી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
રાયણ સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ